તો જોવો ભાઈ આ રીતે આમ હળો આયલો જ જાય છે, હજી આપણે કાપીએ જ છીએ કેમ કે આ હજી હુકાવાની જ છે, જે આ કારું દેખાય એ હળો જ છે। તો જોવો ભાઈ હવે અટાણે આ ચોખ્ખું થઈ ગયું છે। તો ભાઈ આમાં એ રીતનો હળો જ છે, જો આમાં પણ એ દેખાય છે ને ભાઈ આપણે જે હરગવો વાવ્યો તો એ ઉગી ગયો જો અટાણે। તો ભાઈ 4 છોડવા ઉગ્યા છે અને તો ભાઈ તો આપણે હવા કલાકમાં હવા રીંગ ભરાણી, એટલે હજી આપણે હવા 2 રીંગ ખાલી છે। હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 9 અને આપણે એક હાવ નવા કામે વરગવાનું છે। તો હાલો આપણે એ કામ અટાણે જલ્દી કરી નાખીએ। હાલો તો ભાઈ અટાણે આપણે જે આંબો રહ્યો એ ફૂંકાઈ ગયો હતો, તો એની અટાણે આપણે એ ડાયર કાપી નાખવાની છે। તો હાલો આપણે અટાણે કાતર લઈ લીધી છે અને કાપી નાખીએ અને જોઈએ ભાઈ તો ભાઈ આપણને ફૂંકાઈ ગયું એના બાબતે એવું જાણવા મળ્યું કે અંદર મૂંડો હોય છે। તો આજે આપણે જોઈએ અંદર કઈ નીકળે છે કે શું છે। તો ભાઈ અહીંયા સુધી દેખાય છે અટાણે ફૂંકેલ, તો જો આ બધું લીલું જ છે। તો આપણે અહીંથી કાપી નાખીએ આને। આમાં તો કઈ દેખાતું નથી, પણ આમાં એક કારો કારો ભાઈ કઈક બગાડ જેવું દેખાય છે। તો આપણે હજી થોડુંક કાપશું આને। તો જોવો ભાઈ આ રીતે આમ હળો આયલો જ જાય છે, હજી આપણે કાપીએ જ છીએ કેમ કે આ હજી હુકાવાની જ છે, જે આ કારું દેખાય એ હળો જ છે। તો જોવો ભાઈ હવે અટાણે આ ચોખ્ખું થઈ ગયું છે। હવે આપણે અહીંયા સાણ મારી દેવું એટલે ભાઈ ફૂકાય નહીં, કેમ કે આમાં કઈક ભાઈ ગમે એ રોગ હતો, હળતું જતું હતું। જ્યાંથી હળો બંધ થયો ત્યાંથી ભાઈ આપણે કાપવાનું બંધ કર્યું। જો હાલો તો ભાઈ આપણે જે કાપ્યું ત્યાં અટાણે સાણ મારી દઈએ એટલે ફૂકાય નહીં ભાઈ તડકાનું। તો ભાઈ આપણે આ રીતે આને મારી દઈએ એટલે આ ફૂકાય નહીં। આ ડાયર પણ સુકાઈ ગયેલ દેખાય, જોવો એક આખા આંબામાંથી એક ડાયર જ સુકાઈ ગયેલ દેખાય છે। જો તો આને પણ આપણે કાપી નાખીએ। તો ભાઈ આખે આખી પડી જ ગઈ છે, તો આપણે આને અહીંથી કાપીએ। આ ડાયર તો ભાઈ પૂરી થઈ ગઈ, હળો બેસી જ ગયો આમાં। તો ભાઈ હવે આપણને ખબર પડી ત્યાંથી આપણે આ કાપી નાખીએ છીએ, બાકી આખો આંબો સુકાઈ જાય આમાં। તો ભાઈ આ આપણે ત્રીજો આંબો એ રીતે ડાયર સુકાય એમાં। તો આપણે આ આંબો પણ કાપી નાખ્યો, કેમ કે ભાઈ આપણને અટાણ સુધી ખબર નહોતી કે આ આંબા રહ્યા એ ભાઈ આખે આખો હળો એમનો માયલો જ જાય। તો આપણને એવું જાણવા મળ્યું, તો આપણે આને પણ કાપી નાખીએ। તો ભાઈ આમાં એ રીતનો હળો જ છે, જો આમાં પણ એ દેખાય છે। અહીંથી બંધ થઈ ગયો ભાઈ, આપણે ત્યાંથી રોકી દીધું। તો ભાઈ આપણે અટાણે કરી નાખ્યું આંબાનું કામ રેડી, કેમ કે આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ ડાયર ફૂંકાતી હોય કાપી નખાય, નકર ઈ હળો સાઈડ મૂળ સુધી વયો જાય તો આખી કલમ પણ ફેલ થઈ શકે। તો ભાઈ આપણે થોડું થોડું એવું બધું જાણ્યા કરતા હોઈએ, કેમ કે 5-6 આંબા એવા હતા કે આવી રીતના ઉપરથી સુકાતા જતા હતા ભાઈ, અને આપણને જાણવા મળ્યું એ ભેગા આપણે કાપી નાખ્યા। તો હવે આપણને એવી ડાયર દેખાય એટલે આપણે કાપી નાખ્યું ભાઈ, કેમ કે હવે એ કોર કેવો આવે એ આપણે જોઈએ છીએ, એ પણ તમારી હારે શેર કરશું। આજ ગઈ રાતે તો ભાઈ વાવાઝોડું અને વરસાદ થોડાક છાંટા પણ પડ્યા હતા, તો એના હિસાબે ભાઈ થોડાક આંબા જો અમુક ભાઈ ડાયરું ભાંગી ગઈ છે અને અમુક કેરી ખરી ગઈ છે। તો 7-8 કિલો જેવી કેરી ભાઈ આપણે ખરી ગઈ અટાણે આંબામાંથી। જો ભાઈ અટાણે જોઈએ તો આમ આંબા અટાણે હાવ ઝાપટી નહીં થાય એવું લાગે, કેમ કે ડાયરું પણ એટલી ભાંગી ગઈ છે। અને કેરી ભાઈ તો એ ઓછી કરી, નકર એમ હતું કે એવો પવન છે તો ભાઈ કેરી તો રહે જ નહીં એવું હતું। તો કેરી તો ભાઈ બહુ ઓછી કરી, વાંધો નથી, પણ ડાયરું ભાંગી નાખી ભાઈ ઘણી બધી। આ બાજરો રહ્યો આપણો એ હાવ સુકાય છે અટાણે જોવો, અને ખવડાવવામાં આવે ભાઈ પોતાય એમ નથી, એટલે આપણે આને ઉપાડી અને સુકવણી કરી નાખીએ। કે સુકવણી કરી નાખીએ એટલે ચોમાસામાં આપણે ખાઈ જાય। આ બધા આંબારિયા એમાં ભાઈ અમુક ડાયરું ભાંગ્યું છે, કેમ કે પવન જ એવો હતો ભાઈ, કંઈ બાકી નહોતું પવનમાં, એવો હતો પવન। અને અહીંયા આપણે ભાઈ વંડી પર પડી ગઈ છે જોવો, કેમ કે રોજ ટીપા હોય કે હવે ભાઈ રાતે વાવાઝોડાની પડી હોય,
આ આપણે તાર રહ્યો એ પણ તોડી નાખ્યો છે. આપણે આ જે સિરીઝનો તાર રહ્યો એ ને ભાઈ આપણે જે હરગવો વાવ્યો તો એ ઉગી ગયો જો અટાણે. તો ભાઈ 4 છોડવા ઉગ્યા છે અને હવે ઓનું તો 4નું કેમ થાય. આપણે વાવ્યા હતા 8 બી પણ જોઈએ છે હવે લગભગ 4નું તો કેમ થાય. આ તો દેખાઈ ગયા છે, જોતા રહે હું આપણે. હાલો પણ બહુ જલ્દી ઉગ્યો ભાઈ હરગવો. જો ભાઈ આપણી બદુડી નવકણે આજ બહાર લેવરાવી છે, કેમ કે હવે એ અહીંયા બનતા હે કા નવકણને આખો દી ભાઈ રમવું હોય વાસળી એ છોડાય નહીં ભાઈ, થાકી જાય, ભૂખી થઈ જાય. હા આપણી ગોરી ભાઈ, ગોરી તો લગભગ 8 પોર આનંદમાં જ હોય. જો એની મોજ જ હોય ભાઈ ગોરી. આજે આપણી લસણ વેલ આપણે વાવી હતી પણ છોટી ગઈ છે જો. કેમ કે હવે કાંઈ બીક નહીં ભાઈ અને જવાની, એકદમ મૂળ મૂકી દીધા અને લીલા નવા પાંદ આવી ગયા છે. તો ભાઈ આપણો ટાંકો પણ અધૂરો છે, તો ટાંકો પણ આજ ભરવો પડે એમ છે. જો કેમ કે હમણાં ભાઈ પાવાનું ને એવું બધું ચાલુ હતું, ભરવો પડે એમ છે. કેમ કે ખડ ને બધું ભાઈ હવે આપણે બાજરો તો ઉપાડ લેવાનો છે. તો ભાઈ આપણે જ્યાં પાણી આવે છે ત્યાં અટાણે લાઇટ વહી ગઈ હતી, તો આપણે આવી ગયા છે સિંગલ ફેસની મોટર ચાલુ કરવા. અને આ ભાઈને ભાઈ અટાણે પાણી તો ઓછું પડી ગયું, પણ જો આ સિંગલ ફેસ અહીંયા એક છે એમાં ભાઈ આ ઈલાજ કરે, ખૂટતું નથી. એટલે અટાણે આ આપણે ચાલુ કરવા આવ્યા હતા, કેમ કે આમાં ઓટો નથી એટલે આને ચાલુ કરવી પડે. તો હાલો આપણે વાઈવે જઈએ, આનું કેવું પાણી આવે એ પણ જોઈએ અને રસો જોઈએ. તો ભાઈ આમ એકનો છે જોવો ભાઈ. તો આ સિંગલ ફેસનું અટાણે પાણી આવે ને આ આપણે વાઈમાં નાખીએ છીએ. કેમ કે ભાઈ અટાણ સુધી તો આપણે વાઈમાં ઈલાજ કર્યું, પણ ભાઈ મહિના દી ત્યાં આપણે આ વાઈમાં હાલતું, પણ હવે વાઈમાં ભાઈ આવક હાવ ઓછી થઈ ગઈ. જો ભાઈ તો આપણે 1/2 કલાકમાં 1/2 રીંગ ભરાણી, એટલે હજી આપણે 1/2 રીંગ ખાલી છે. તો હવે ધીમે ધીમે આપણે ભાઈ દારનું પાણી રહ્યું વાઈમાં નાખી અને ભરી લેવું. તો ભાઈ આપણી મોટર જે રહી એમાં અટાણે 7 થી 8 મિનિટ જ હાલે. તો આપણે ખાલી એક આ મોટો ટાંકો પીવાનો રહ્યો એ જેટલો અધૂરો થયો હોય એટલો જ ભરાય. અને આ આપણે જે ગાયુંની કુંડી રહી એ ભાઈ આ રસો રહ્યો એ ટાંકામાં ફિટ કરેલ છે, તો એ પાણી આપણે ટાંકામાંથી ભરીએ જો. કેમ કે ટાંકો વધારે અધૂરો થાય તો ભાઈ આ પણ નથી ભરી શકતા, આપણે અધૂરું રહી જાય છે. એટલે આપણે ટાંકો માપે જ રાખવો પડે, નકર ભાઈ ગાયું આમાં પાણી પીવામાં પોતી નથી શકતી. ભાઈ હવે છેલ્લે તો અમારે હાવ એન્ડમાં પાણીની ઓણ બહુ તાણ આવી ગઈ, બહુ એટલે બહુ એમ. તો હવે ભાઈ આ રીતે આપણે હાંકશું ધક્કા મારીને. બીજું હું તા મહિનાક દીમાં તો કંઈક મહેરબાની થઈ જાય. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.